રાજકોટમાં 1865 મંદિરોનું ડિમોલિશન થશે. મામલતદાર પછી હવે કોર્પોરેશને મંદિરોને નોટિસ આપી છે. સવાલ પૂછતા જ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા. વીટીવી ન્યૂઝે ટીપી અધિકારીને આ અંગે સવાલ કરતા અધિકારી ભાગ્યા. ટીપી અધિકારી આર સુમરા પાસે ફતવો બહાર પાડવા મુદ્દે કોઈ જ જવાબ નથી. નો કોમેન્ટ કહીને અધિકારી ભાગ્યા. રાજકોટમાં ધાર્મિક બાંધકામ 1800 થી વધુ પાડવા માટે રાજકોટ ટીપી શાખા દ્વારા નોટિસ આપવામાં આવી છે, પરંતુ અધિકારીઓ જાણે મીડિયા સામે ડરી ગયા હોય તેવો માહોલ છે તે સર્જાયો છે અને અધિકારીઓ કોઈ જવાબ આપવા માટે તેઓ મિટિંગમાં વ્યસ્ત છે, તેઓ કમિશનરનું કામ કરવા માટે વ્યસ્ત છે, તેવા બણગાઓ છે તે ફૂંકી રહ્યા છે. શા માટે તેઓને રાજકોટના અલગ અલગ બાંધકામો છે તે દેખાતા નથી? રાજકોટના રૈયા રોડ ઉપર આવેલી મસ્ત મોટી બિલ્ડિંગ ઉપાડવા માટે આ ટીપી અધિકારીઓ છે તે પહોંચ્યા હતા અને તેઓ પાડી નહોતા શક્યા, પરંતુ હવે તેઓ મંદિરો પાડવા માટે પહોંચ્યા છે. જ્યારે હિન્દુઓના દેવસ્થાનો પાડવા માટે જ્યારે અધિકારીઓ પહોંચ્યા હોય ત્યારે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કરી રહ્યા છે. ખાસ જે અધિકારીઓ છે, સાહેબ શું કહેશો? ધાર્મિક સ્થાનો પાડવા માટે નોટિસ આપવામાં આવી છે. હમણાં અમારી છે ને મીટિંગની એક ચાલે છે, કાલે પીએસ સાહેબની રિવ્યુ બેઠક છે ને એનું અમે અત્યારે તૈયાર કરી રહ્યા છીએ. નોટિસ આપી ના, એમને લઈને કશું નહીં, નો કોમેન્ટ. શા માટે અમારે આ એક ઇસ્યુ ચાલે છે ભાઈ. આ ધાર્મિક દેવસ્થાનો પાડવા માટે અન્ય કોઈ બાંધકામો છે જ નહીં એવા કે જે નડતરરૂપ હોય? આ રાજકોટના ટીપી અધિકારીઓ છે, બેન શું કહેશો આવી રીતે ધાર્મિક બાંધકામો પાડવા માટે નોટિસ આપી? સાહેબે આપને કહ્યું ને, બસ એ જ. અત્યારે નો કોમેન્ટ્સ પ્લીઝ. નો કોમેન્ટ્સ પ્લીઝ. નો કોમેન્ટ્સ પ્લીઝ. નો કોમેન્ટ્સ પ્લીઝ. આ જે દ્રશ્યો છે કે અધિકારીઓ શા માટે જવાબ નથી આપતા તેનું ઉત્તમ ઉદાહરણ છે તે રાજકોટ ભાજપના નેતાઓ જુએ આ દ્રશ્યો, રાજકોટ મહાનગરપાલિકાના નેતાઓ જુએ દ્રશ્યો, કારણ કે શા માટે તેઓ જવાબ નથી આપતા તેને લઈને મોટો સવાલ ઉઠી રહ્યો છે. ધાર્મિક બાંધકામોને નોટિસ અને રાજકોટમાં બેફામ બાંધકામો છે તે જોવા મળી રહ્યા છે અનલીગલ. આ બાંધકામોને જો તમે મંજૂરી આપો તો મજા આવી જાય અધિકારીઓના. આ દ્રશ્યોના ઘાટ છે તે રાજકોટ ટીપી વિભાગમાં સર્જાતા હોય છે અને આ ટીપી વિભાગના અધિકારી સુમેરા સાહેબ છે એના હું આપને આ જે દ્રશ્યો દેખાડી રહ્યું છું કે આ સુમેરા સાહેબ રાજકોટને મીડિયાને જવાબ આપવા માંગતા નથી. એનું કારણ છે કે તેઓ આ વિવાદમાં પડવા માંગતા નથી, કારણ કે તે તો પક્ષકારો છે તે જોઈ લેશે. બીજી તરફ અહીંયા જે અધિકારીઓ છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કે રાજકોટમાં અનશક્ય ગેરકાયદેસર બાંધકામો આવેલા છે તેમને નોટિસ શા માટે નથી આપવામાં આવી? તેઓ અધિકારીઓ જેસીબી લઈને પરત શા માટે ફરે છે? શું કોઈ ખેલ પડી રહ્યા છે? રૂપિયાના આર્થિક વહીવટો થઈ રહ્યા છે? આવા અનેક સવાલો છે તે ઉઠતા હોય છે અને ત્યારે રાજકોટ ટીપી શાખા ફરી વિવાદમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. શા માટે અધિકારીઓ જવાબ નથી આપી રહ્યા તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.